જો આપણે કેરીનો અથાણું બનાવીએ છીએ. તેલ ગરમ કરવાનું. તેલ ગરમ કરી અને આપણે ગોળો નાખી દીધો અંદર અને પછી લવિંગ અને એવું બધું નાખી દીધું. પછી હિંગ નાખવાની. હિંગ નાખવાની. આ આપણે કાલ કેરી આપણે નાની નાની આવે ને એ આપણે સુધાર નાખી કોટલીને એવું કાઢી અને હળદરમાં અને મીઠામાં પલાળી દીધા હતા. સવારમાં એને આપણે ફૂંકવી દીધા હતા પંખાની. પછી તેલ ને એવું ઠરી જાય ને પછી આમાં હળદર નાખી દેવાની અને ચટણી નાખી દેવાની, મસાલા બધા નાખી દેવાના, મીઠું અત્યારે આપણે નાખી. આ રીતે આપણે કેરીનું અથાણું બનાવી. પછી જો તેલ ઠરી જાય ને પછી હળદર નાખી દેવાની. થોડી ગરમ તેલમાં હળદર નહીં નાખવાની. ઠરી જાય ને થોડુંક ગરમ હોય ને ત્યારે જ નાખવાનું, નકર છે ને કાળો થઈ જાય અથાણું. ચટણી અને હળદર બે ઠરી જાય ને ત્યારે નાખવાનું. થોડુંક જ ગરમ હોવું જોઈએ. આપણા પ્રિયાંકભાઈ જો હલાવા મીડા છે હવે અથાણું. પછી આપણે ચટણી નાખશું. એ જેવું તીખું ખાતા હોય એવું હવે નાખવાનું ચટણીને એવું. પછી વરિયાળી નાખી દઈશું. એવું બધું નાખી દેવાનું. તેલ થોડું ગરમ હોય ને ત્યારે જ નાખી દેવાનું. પછી ભાવ ઠરી જાય ને પછી કેરી સેરિયા નાખી દેવાનું. આપણે બધા મસાલા નાખી પાણી નાખવાનું. જેવું ગળ્યું ખાતા હોય એવું આપણે આપણે જો હવે ગોળો ઠરી ગયો છે અને હવે જો આપણે કેરી નાખી દેવાના છે. कुछ नहीं लोग मॉर्निंग वॉक करके कैलोरीज बर्न करते हैं ना. तेरे मम्मी पापा सुबह सुबह झगड़ा करके अपनी कैलोरीज बर्न कर रहे हैं. चलो देश है हमारी राजकुमार के लिए बैठ टी. तो आपने तो અથાણું આ રીતે બનાવી છે. ये सब करने के पीछे भी सबसे बड़ी वजह है तुम्हारी मम्मा. તમે બધા કઈ રીતના બનાવો છો એ કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો આપણે યુટ્યુબ કે ફેલે વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.